બધાના ઘરમાં આ ચેવડો તો જોવા મળે છે અને નજીકમાં દિવાળી આવે છે તો પણ તમને આ ચેવડો ખૂબ જ ઉપયોગી થશે. ચલો જોઈ લઈએ રેસીપીને. તો 1 કપ ભરીને પૌવા લીધા છે, જે પેપર પૌવા એકદમ પતલા આવે એ લીધા છે. શેકી લેવાના છે 4 થી 5 મિનિટ માટે ધીમા ગેસ પર. ત્યાર પછી 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં શિંગદાણા ઉમેરશું. શિંગદાણાને પણ શેકી લેશું. ધ્યાન રાખીશું કે તેનો કલર ચેન્જ ન થાય. ત્યાર પછી આપણે ફરીથી તેલ ઉમેરી કાજુ બદામના ફાડા સાથે દાળિયાની દાળ ઉમેરી દીધી છે, તેને પણ શેકી લેશું. તેને પણ અલગ લઈ લઈએ. ત્યાર પછી આપણે ફરીથી તેલ ઉમેરશું અને ગેસની ફ્લેમ બંધ કરીને નાળિયેરની ચિપ્સ અને દ્રાક્ષ ઉમેરશું, તેને પણ શેકી લેશું. ત્યાર પછી ફરીથી તેલ ઉમેરી દેવાનું છે. વરિયાળી ઉમેરશું, મરચાં ઉમેરશું, સાથે જ લીમડાના પાન ઉમેરી દઈશું. થોડુંક સાતળીને હળદર પાવડર, ત્યાર પછી આમચૂર પાવડર ઉમેરશું, સંચળ પાવડર, મીઠું, લાલ મરચું ઉમેરી સેજ મિક્સ કરીને તરત જ શેકેલા પૌવા ઉમેરી દઈએ. બધું મિક્સ કરીને શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ અને સાથે જ ખાંડ ઉમેરી દઈએ. ખૂબ સરસ એવો ચેવડો બને છે. ટ્રાય પણ કરી દેજો, શેર પણ કરજો.